દેશના રાષ્ટ્રીય પર્વ 75માં પ્રજાસત્તાક દિનની તાપી જિલ્લા કક્ષાની ઉજવણી સોનગઢ તાલુકાની સાર્વજનિક હાઈસ્કૂલ મેદાન ખાતે જિલ્લા સમાહર્તા અને જિલ્લા મેજિસ્ટ્રેટ ડોક્ટર વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી। આ કાર્યક્રમ પરેડ, માર્ચ પાસ્ટ, ડોગ શો, ટેબ્લોઝ પ્રદર્શન, વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન સહિત શાળા કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા મનમોહક સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા। દેશના રાષ્ટ્રીય પર્વ 75માં પ્રજાસત્તાક દિનની તાપી જિલ્લા કક્ષાની ઉજવણી સોનગઢ ખાતે જિલ્લા સમાહર્તા અને જિલ્લા મેજિસ્ટ્રેટ ડોક્ટર વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી। સોનગઢ ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં 75માં પ્રજાસત્તાક પર્વની શુભેચ્છા પાઠવતા કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગે જણાવ્યું હતું કે એક તરફ પુરાતન સંસ્કૃતિની વિરાસત અને બીજી તરફ આધુનિકતાની વિકાસ ગાથા સાથે તાપી જિલ્લો વિકાસની નવી ઊંચાઈઓને આંબી રહ્યો છે। આજે 970.98 લાખના ખર્ચે 334 કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત આજે કરાયું છે, જે તાપી જિલ્લાના સમતોલ વિકાસનું માધ્યમ બનશે। તેમણે પ્રધાનમંત્રી જનમન કાર્યક્રમ, વિકસિત ભારત સંકલ્પ યાત્રા અને વન સેતુ ચેતના યાત્રા કાર્યક્રમ અંતર્ગત સમગ્ર લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારી કર્મચારીઓની સક્રિય ટીમ દ્વારા ઉમદા રીતે પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા। તાપી જિલ્લાના જિલ્લા સ્તરીય પ્રજાસત્તાક દિવસની ઉજવણી સોનગઢ ખાતે સાર્વજનિક હાઈસ્કૂલમાં યોજાઈ હતી। એમાં તમામ અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ ભાગ લીધો। જે લોકોએ સારી કામગીરી કરી છે એને પુરસ્કૃત કરવામાં આવ્યો। બાળકો અને બાળકાઓ દ્વારા સરસ મજાની લોકગીત અને જે પ્રોગ્રામ છે એ કરવામાં આવ્યા અને બહુ સારી રીતે આયોજન થઈ છે। તમામ 7 તાલુકાઓમાં તાપી જિલ્લાના પ્રજાસત્તાક દિવસની આજે ઉજવણી થઈ છે। 75માં પ્રજાસત્તાક દિનની ઉજવણીના આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ દળ દ્વારા પરેડ, માર્ચ પાસ્ટ, ડોગ શો, ટેબ્લોઝ પ્રદર્શન, વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન સહિત શાળા કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા મનમોહક સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા।